जी मित्रों, तो आज અમે आया છીએ મુકેશ્વર ડેમે। પેલદોનના વિડીયોમાં તમે જોયું છે કે મુકેશ્વર ડેમમાં કેટલું પાણી હતું। આજ ફેર મુકેશ્વર ડેમે આવ્યા છીએ, તો આજ તમને બતાવીએ કે મુકેશ્વર ડેમમાં કેટલું પાણી છે। તો મારા વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીએ। મિત્રો આટલું પાણી દેખાય, ઉપરથી આપણને આટલું હાલ પાણી દેખાય। આ તમે જુઓ, પછી નીચે જઈને બતાવીએ તમને કેટલું પાણી છે। તો આ છે મુકેશ્વરનું લોકેશન। જો તમે ઉપરનું લોકેશન આ રહ્યું। હવે તમને નીચે જઈને અમે તમને બતાવીએ કેટલું પાણી હોય। મહાદેવનું મંદિર છે, જો મહાદેવનું મંદિર, હર હર મહાદેવ। અને આ પાણી હાલ આટલું હોય। આગળ પેડના નદીમાંથી પાણી આવે, પણ એ આવક હાલ તો બંધ છે। એ ચાલુ થશે એટલે બતાવશું। હાલ આવક બંધ છે એ રીએ। જુઓ તમે, આ હોમમાં નદીમાંથી અર્જુનની નદી કહેવાય, એમાં પાણી આવે એ રહ્યું। આ જુઓ તમે, હાલ ડેમમાં આટલું પાણી હાલ ભરેલું હોય। જો મહાદેવનું મંદિર, હર હર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ। બધા કાવળો ભરવા આવી શ્રાવણ મહિનામાં એકા અમે આવીએ છીએ। અંદર આવ્યા છીએ, અંદર આ મહાદેવનું મંદિર હ। અને આ ડેમ ભરાય એટલે અમે પાણી ભરેલું હોય બધું હાર્યું। આ બધું પાણીનું ભરાઈ જાય। પાણીમાં થઈને દર્શન કરવા માટે જવું પડે। બહાર કાઢી આપણા મહાદેવનું મંદિર છે એકણ, મુક્તેશ્વર મહાદેવનું મંદિર। આ જુઓ તમે, દર્શન કરવા જવાનું હોય। અને આ જુઓ તમે, મુક્તેશ્વર મહાદેવનું મંદિર આવ્યું। આપણા મહાદેવનું મંદિર છે, આજે મુક્તેશ્વર મહાદેવનું મંદિર, હર હર મહાદેવ। જ્યાં ગુફામાં દર્શન કરવા, હું દર્શન કરીને આવ્યો। આ જો દર્શન કરીને હવે બહાર આવી। આ પાણી ખાસું આવ્યા હોય, પાણીના અંદર થઈને દર્શન કરવા જવાનું હોય। પેલો હા, વધારે પાણી ભરાઈ જાય એટલે આમાં ખાસું પાણી ભરી જાય, એટલે આ બોર હરે પાણી બધું હોયથી પાર કાઢવામાં આવે। એના માટે બોર મિલેલો હાર્યો। એટલે એક બીજી ગુફા હોય કા, આ રહી જુઓ, અખંડ નૂન લખેલો હ। અરે એક બીજી ગુફા, પાંડવોની ગુફા કહેવાય હોય ને। અરે જુઓ તમે, આમાં કાળકોમાનો ફોટો। જય મહાકાલી માં। આ જુઓ તમે, એક બીજી ગુફા આ રહી। આ ઉપરથી પાણી થોડું થોડું ટપકે હ। પાંડવોની ગુફા કોઈ બને, ગુફા જોઈ તમે? આ પાંડવોની ગુફા કોઈ। અમારા જીતુભાઈ અંદર જઈને આવ્યા, હું અંદર જઈને આવ્યો। આ જુઓ તમે, આ બાજુથી પછી બહાર જવાય ને, અહીંથી અંદર ડાયરેક્ટ આપવું હોય તો અવાય। નજારો જોરદાર હોય જીતુભાઈ, નજારો મસ્ત હોય। કારણ જો પેલું હમું મંદિર દેખાય, એક હમમાં પહાડ ઉપર મંદિર છે, એક મંદિર દેખાય। અહીંથી આ મસ્ત દેખાતું છે। અહીંથી તમારો ફોટો પાડો તો મસ્ત આવે। આ સીડી રહી, 15 પગથિયાં હઈ। દર વખત બધા પગથિયાં જ ગણતા હોય। પેલું તો બે પગથિયાં બાકી હતો, 2 પગથિયાં હતો જ્યાં વર્ષે। એટલું પાણી ભરેલું હતું। હાલ તો 15 છે, જેમ કે વરસાદ હાલ તો 2 દોનનો પડ્યો, બીજો આવ્યો નહીં। આગળ હવે વરસાદ જેટલો થાય એ પ્રમાણે ઓમાં પાણી આવશે। અંદર મગર હોય જીતુભાઈ, જુઓ ને ખોળો અંદર દેખાય તો મગર, એમાં જીતુભાઈ જો અંદર જઈને ખોળશી। આ જોઈ લો, આપણે સીડી અને 15 પગથિયાં હઈ। પેલું તો 15 પગથિયાં જ હતો। આ જો આમાં જીતુભાઈ પગથિયો ગણી લીધો, જીતુભાઈ ગણી લીધો 15 પગથિયામાં જીતુભાઈ પગથિયો ગણી લીધો। આ તમે જુઓ, વચ્ચે એક પથ્થરની ચકડું ટેકરી છે, ને આમાં હેતર હી બધો, આમાં જે સી ખાસો બધો હેતર હી। ડેમ આખો ભરેલો। જો આગળ વરસાદ પડે, સારો વરસાદ આવે તો ભરાય આર્યું। તમે આ બાજુથી આટલું પાણી દેખાય। આપણે પેલી બાજુનો ભાગ સાર્યો ડેમ મક્કોનો, આમાં પેલી બાજુ ડેમ હ। જો આ બાજુ આટલું ભરેલું હાલ। જોયું આટલું પાણી મુકેશ્વરમાં હાલ હતું। આગળથી બીજું પાણી આવશે નવું, એટલે ફરીથી વિડીયો બનાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, અમારા વિડીયો આવતા જ રહે આવા નવા।